જોવા મળી રહી છે. રિયલ્ટી સેક્ટરમાં પણ લગભગ આજે આપણે એક સારું બાઉન્સ બેક છે, 1% ઉપર છે. પરંતુ હવે આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. નો ડાઉટ પશ્ચિમ એશિયા યુદ્ધના તો અત્યારે જે તણાવ જે છે તો કન્ટિન્યુ આપણે માર્કેટના ફ્રન્ટ પર જોઈ જ રહ્યા છે. તેને લઈને અત્યારે કોઈ પણ જાતના એવા પોઝિટિવ સંકેતો નથી. ઓવરઓલ ગ્લોબલ તરફથી પણ કોઈ પણ એવા પોઝિટિવ સંકેતો માર્કેટના ફ્રન્ટ પર નજર નથી આવી રહ્યા. બ્રેન્ટ ક્રૂડ પર નજર કરશું, ડેફિનેટલી 100ની ઉપર સસ્ટેન છે. અગર રૂપી ટ્રમ્પ પર વાત કરશું તો તે 42 અત્યારે આપણે 92.43 42 એટલે લગભગ એ રેકોર્ડ લોની નજીક જ અત્યારે કારોબાર કરતો આપણને જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આજે બાઉન્સ બેક આવ્યું છે તો અહીંયા શું એક્ઝિટ કરવાની સલાહ આપશો કે અહીંયા તમે આજે બાઉન્સ બેકને અહીંયા તમે એને કેવી રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. અગર આપણે ગ્લોબલનું ડિસ્કશન કરીએ તો ગ્લોબલ માર્કેટમાં જે ફર્સ્ટ ઇન્ડિકેશન આવશે ઓબ્વિયસલી એક બોન્ડ માર્કેટ અને ક્રૂડ જે તમે ડિસ્કસ કરી રહ્યા છે એ ગ્લોબલ માર્કેટમાં સૌથી પહેલા ઇન્ડિકેશન આપવાના ચાન્સીસ હાઈ છે. સો હવે ગ્લોબલ માર્કેટમાં વોલેટિલિટી જોઉં છું તો બોન્ડ માર્કેટમાં ક્યાંય ને ક્યાંય વોલેટિલિટી આપણે જે લાસ્ટ વીકમાં ડિસ્કસ કરી હતી કે એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચી ગઈ છે એ લાસ્ટ વીકથી હવે આપણે એક લેવલ પર જોઈ રહ્યા છે જ્યાં બોન્ડની વોલેટિલિટી હવે સબડ્યુ થવા લાગી છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય બોન્ડ માર્કેટ હવે એક શોક ઓબ્ઝર્વ કરી ચૂક્યો છે. સેકન્ડલી ક્રૂડની વાત કરીએ તો ક્રૂડ આપણે ઓલમોસ્ટ 120 બ્રેન્ટ ઉપરમાં આપણે જોયેલું લાસ્ટ વીક અને ત્યારથી આપણે અગર ડિસ્કસ કરીએ તો ઇન્ડિયન બાસ્કેટમાં બી આપણે ઓલમોસ્ટ 115 113 સુધી આપણે ઇન્ડિયન બાસ્કેટ બી આપણે જોઈ છે. બટ ત્યાર પછી જે ઈરાન સાથે આપણું ગવર્મેન્ટનું ડિસ્કશન પછી જે બી વ્હીકલનું ટ્રાન્ઝિશન થયું છે અને ત્યાર પછી ક્રૂડમાં બી અગર આપણે જોઈએ તો ઓલમોસ્ટ 120 વાળું ક્રૂડ ઓઇલ સમવેર અરાઉન્ડ 92 93 ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. સો મને લાગે છે હવે કમ્ફર્ટેબલ ઝોનમાં છે, અરાઉન્ડ 80 થી 90 ની રેન્જમાં અગર ક્રૂડ સેટલ થાય છે તો વિચ ઇઝ ગુડ ફોર ઇન્ડિયન માર્કેટ. ક્યાંય ને ક્યાંય અગર માર્કેટનું ડિસ્કસ કરીએ તો માર્કેટમાં આપણે જે લાસ્ટ વીકમાં ડિસ્કશન કર્યું હતું કે ફર્ધર એક શોર્ટ પોઝિશન ક્રિએટ થઈ રહી હતી તો 2-3% ડાઉન સાઇડનું ફોલ એક્સપેક્ટેડ હતું, જે આપણે લાસ્ટ 2 દિવસમાં આપણે ઓલમોસ્ટ જોયું હતું કે લાસ્ટ વીકથી ઓલમોસ્ટ 4 to 5% કરેક્શન આવી ચૂક્યું છે. હવે ડિસ્કશન કરીએ ડેટા પોઈન્ટનું તો એફઆઈની શોર્ટ પોઝિશન એક્સ્ટ્રીમ લેવલ પર છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય અગર આપણે 2 લાખ કોન્ટ્રાક્ટની ઉપર એફઆઈનું નેટ શોર્ટ ઇન્ડેક્સ ફ્યુચર જોયું છે ત્યાર પછી આપણે હિસ્ટ્રીમાં એક સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે અને બાઉન્સ બેક આપણે કહીએ માર્કેટમાં એ જોવા મળી શકે છે. અને હિસ્ટ્રીમાં બી લાસ્ટ 2020 પછી આ ઇન્સ્ટન્સ 4 યા 5 ટાઈમ્સ ક્રિએટ થયું છે અને ત્યાર પછી એક આપણે સારું એવું મોમેન્ટમ જોવા મળ્યું છે સ્પેશિયલી માર્કેટમાં. સેકન્ડ ડેટા પોઈન્ટ ડિસ્કસ કરીએ તો નંબર ઓફ સ્ટોક મેકિંગ 52 વીક લો એ આપણે સિંગલ ડિજિટની અરાઉન્ડ આવી ગયા છે. તો ક્યાંય ને ક્યાંય 52 વીક હાઈ, સો આપણે સિંગલ ડિજિટના અરાઉન્ડ આવી ગયા છે, વિચ મીન્સ કે જ્યારે બી બોટમ બની છે 22માં 20માં 24ના કરેક્શન પછી, સો આ લેવલ સિમિલર છે. નંબર ઓફ સ્ટોક અબોવ 200 ડીએમ એ ઓલમોસ્ટ 20% આવી ગયા છે, જે એક્સ્ટ્રીમ ડાઉન સાઇડમાં રીડિંગ 12 to 14%નું હોય છે અને ત્યાર પછી આપણે માર્કેટમાં કરેક્શન જોવા મળે છે, કરેક્શન ખતમ જોવા મળે છે. હજી એક ડેટા પોઈન્ટ ડિસ્કસ કરીએ તો નિફ્ટી અને સ્મોલ કેપ, સ્પેશિયલી સ્મોલ કેપ નિફ્ટીનો ચાર્ટમાં ટ્રિપલ બુલિશ ડાયવર્જન્સ જોવા મળી રહ્યું છે, વિચ મીન્સ કે પ્રાઇસ લોઅર લો મારી રહ્યા છે બટ સ્ટ્રેન્થ નથી. ઓસિલેટર્સ અને આરએસઆઈ ઇન્ડિકેટર પોઝિટિવ ડાયવર્જન્સ દેખાડી રહ્યા છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય હવે એક્યુમ્યુલેશન ઝોન બની રહ્યું છે માર્કેટમાં અને એક બાઇંગ સારું એવું આપણે જોવા મળી શકે છે. સો આ એક ટાઈમ છે, અગર આપણે નેક્સ્ટ 12 to 18 મંથ્સ માર્કેટ માટે જોઈએ છે તો આ એક ડેફિનેટલી એક સારો એવો ટાઈમ કહી શકીએ અને આપણે અહીંથી 12 to 18 માટે ડેફિનેટલી એક પોર્ટફોલિયો બેઝિસ પર અને લોંગ ટર્મ માટે પોર્ટફોલિયો ક્રિએટ કરી શકીએ છીએ. ક્વેશ્ચન છે કે આ એક બાઉન્સ છે કે એક લોંગ ટર્મ તેજી થઈ શકે છે. તો ફોર ધ ટાઈમિંગ અગર આપણે ડેટા પોઈન્ટ્સને જોઈએ તો ડેફિનેટલી આ એક બાઉન્સ લાગી રહ્યું છે ટુવર્ડ્સ 24,500 to 25,000 નિફ્ટીમાં. અને સ્મોલ કેપની વાત કરીએ તો સ્મોલ કેપમાં બી આપણે ઓલમોસ્ટ 7 to 8%નું એક અહીંથી બાઉન્સ કરંટ લેવલથી લાગી રહ્યું છે. સો આ એક બાઉન્સ ને એક પોર્ટફોલિયો બિલ્ડ માટે યુઝ કરવું જોઈએ. મિનિમમ 8 to 10%નું અહીંથી બાઉન્સ આવી શકે છે નેક્સ્ટ 3 to 4 મંથ્સ માટે અને ક્યાંય ને ક્યાંય લાગી રહ્યું છે કે આ એક ડેફિનેટલી એક ઓપોર્ચ્યુનિટી બની રહી છે. જે હિસાબથી ગ્લોબલ ઇન્ડિકેશન આવી રહ્યા છે, વીક સેટલ થઈ રહ્યું છે, ક્રૂડ સેટલ થઈ રહ્યું છે, તો આ એક ડેફિનેટલી એક પોઝિટિવ સિનારીઓ બની રહ્યું છે ગ્લોબલમાં. તો ડેફિનેટલી આ એક લોંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. કહી શકાય કે લાંબા ગાળા માટે અહીંયા ખરીદારી કરવાની સલાહ છે. પરંતુ સાગરજી, અહીંયા જ મારો ક્વેશ્ચન છે કે આપણે જોઈ રહ્યા છીએ કે આ સપ્તાહ જે છે તે ખાસ કરીને ઘણા બધા દેશો જે છે પોતાના વ્યાજ દર ઉપર નિર્ણય લે છે અને આજે ફેડને લઈને પણ આજે નિર્ણય રાત સુધીમાં આવવાની છે. તો હવે
આ પણ એક ક્યાંક ને ક્યાંક એક સેન્ટિમેન્ટ છે, કારણ કે મોંઘવારી વધવાની જે અત્યારે ધારણા બની રહી છે, એક નેગેટિવ ફેક્ટર ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળશે. આ વખતે આપણે CPIના નંબર્સ જોયા, WPIના નંબર્સ જોયા, એ ખૂબ જ આપણને આપણા વિપરીત જોવા મળ્યા છે. તો આ જે ફેક્ટર જે બની રહ્યું છે, અહીંયા તમે કેવી રીતે જોઈ રહ્યા છો? જે ઇન્ફ્લેશન નું ડિસ્કશન થઈ રહ્યું છે, ઇન્ફ્લેશનના નંબર જે આવશે ડેફિનેટલી એક્સપેક્ટેશન તો ઓબ્વિયસલી એક હાઈ નંબર છે, બિકોઝ કે આપણે જોઈએ કે આપણું ક્રૂડ બાસ્કેટ મેજોરિટી વેઇટેજ છે, અને ક્રૂડ બાસ્કેટમાં અગર આપણે જોઈએ તો એક સારું એવું મોમેન્ટમ ફેબ અને માર્ચમાં ડિફરન્સ ઓલમોસ્ટ 80%નું હાઇક છે. સો માર્કેટે ક્યાંય ને ક્યાંય ડિસ્કાઉન્ટ કરી ચૂક્યા છે. માર્કેટમાં અગર આપણે જોઈએ તો માર્કેટ ઇઝ ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ. જે નંબર આવવાના છે ઇઝ ઓલરેડી ડિસ્કાઉન્ટેડ. મને લાગે છે એની પછી જે બી માર્કેટ હમણાં જે ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે, માર્કેટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે કે નેક્સ્ટ હવે આ જે રીડિંગ આવશે એ એક્સ્ટ્રીમ રીડિંગ આવશે, અને એની પછી કુલ ઓફ થવાના ચાન્સીસ છે ઇન્ફ્લેશન. સો ક્યાંય ને ક્યાંય માર્કેટ હવે જે ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે એ પોસ્ટ 3 to 4 મંથનું ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે, કે આ જે પેઇન છે એ ફોર ધ ટાઈમ બિંગ સેટલ થઈ જશે 2 to 3 મંથ્સમાં, અને આઈડિયલી માર્કેટ ફોરવર્ડ લુકિંગ છે. તો માર્કેટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે કે એની પછીના જે ઇન્ફ્લેશન નંબર આવશે અને જે બી પોલિસી આવશે એ માર્કેટના ફેવરેબલમાં આવી શકે છે, અને ક્યાંય ને ક્યાંય એ જ બેઝ ફોર્મેશન થઈ રહ્યું છે માર્કેટમાં. સાગરજી, ડેફિનેટલી આ તમે બહુ જ ડિટેલ્સમાં અમને એક્સપ્લેન કર્યું છે, પરંતુ જ્યારે તમે કન્ટિન્યુ વાત કરી રહ્યા છો જે ભારતીય ક્રૂડ બાસ્કેટની, તો ઓવરઓલ અત્યારે હું જસ્ટ ડેટા જોઈ રહી હતી કે 26 ફેબ્રુઆરી સુધીમાં આપણે લગભગ 70.90 પ્રતિ ડોલર બેરલ આપણે ક્રૂડ આપણે પરચેઝ કરતા હતા. અત્યારની અગર જો વાત કરું છું, લેટેસ્ટ ડેટાની અગર જો વાત કરીએ 16 માર્ચ સુધીના, તો એના જે ક્રૂડ પ્રાઇઝીસ જે છે તે $142.69 પ્રતિ બેરલ પ્રાઇઝીસ થઈ ગયા છે. એટલે લગભગ આપણે જોઈ રહ્યા છે કે 140ના ઉપરના પ્રાઇઝીસ પર આપણે ક્રૂડ અત્યારે પરચેઝ કરી રહ્યા છે. તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક OMCs કંપની પર એક સારો મોટો ભાર અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ જે સિચ્યુએશન બની રહી છે, જેને કારણે કરીને ઇન્ડિયન માર્કેટમાં ક્યાંક ને ક્યાંક મોંઘવારીની એક ધારણા બની રહી છે, તો ઓવરઓલ આ જે સિચ્યુએશન બની રહી છે, અહીંયા તમે એને કેવી રીતે જોશો? સો ડેફિનેટલી જે આપણે માર્ચ અને ફેબનું રીડિંગ હતું ક્રૂડમાં, એ બંનેમાં એક એક્સ્ટ્રીમ આપણે કહી શકીએ. આપણે જ્યારે આ એક્સ્ટ્રીમ ડિસ્કશન કરી રહ્યા છે 70 થી 140 130ના લેવલ, એ ક્યાંય ને ક્યાંય માર્કેટ એક્સપેક્ટેડ નહોતું, અને એના માટે જ માર્કેટમાં આપણે એક સારું એવું સેલ ઓફ જોવા મળ્યું હતું. સ્પેશિયલી અગર બેંકની વાત કરું તો બેંકમાં બી એના માટે જ આપણે જોઈએ કે લાસ્ટ 1 મંથમાં ઓલમોસ્ટ બેંક નિફ્ટી આપણું 60,000 વાળું 53,000ના આપણે લેવલ જોવા ડાઉન સાઇડમાં જોવા મળ્યા છે. મોર દેન 10%નું કરેક્શન જોવા મળ્યું છે, બિકોઝ કે આ ફેક્ટરના હિસાબે ઇન્ફ્લેશન નંબર અને ઇન્ટરેસ્ટ રેટનો ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવી શકે છે. એ જ માર્કેટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે, અને ત્યાર પછી આપણે એક સારું એવું લાસ્ટ 2-3 ડેઝમાં બેઝ ફોર્મેશન જોયું છે. તો માર્કેટ હવે ફોરવર્ડ લુકિંગ જોઈ રહ્યું છે કે જે આ હાઇક આપણે જોવા મળ્યું છે $70 to $140-135, એ ક્યાંય ને ક્યાંય હવે એક સેન્ટિમેન્ટ પોઝિટિવ થવાના ચાન્સીસ છે, અને ગોઈંગ ફોરવર્ડ ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ માર્ચ અને અર્લી સ્ટાર્ટિંગ ઓફ એપ્રિલમાં આ જ નંબર શાયદ ઓલમોસ્ટ 110 અને 100ની નીચે બી આવવાના ચાન્સીસ છે. સો મને લાગી રહ્યું છે એક માર્કેટ ફેક્ટર ઇન કરી રહ્યું છે જે થયું એ, બટ હવે આગળનું જે ટાઈમ આવશે વિધિન 15-20 ડેઝમાં, એ ક્યાંય ને ક્યાંય આ જે લેવલ છે એના કરતાં બેટર ટાઈમ આવવાના હાયર ચાન્સીસ છે. ગિવન OMCsમાં તમે કીધું ડેફિનેટલી જે હિસાબથી કમેન્ટ્રી છે, જે હિસાબથી ગવર્મેન્ટનું છે કે પેટ્રોલ અને ડીઝલમાં હાઇક નહીં કરે, તો ઓબ્વિયસલી એક સારું એવું આપણે સેલ ઓફ જોવા મળ્યું છે, અને હજી બી એમાં કોઈ બાઉન્સ બેક દેખાઈ નથી રહ્યું, અને માર્કેટ ઓલમોસ્ટ ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે કે કરંટ પ્રાઇસ પર સ્ટેબલ થઈ શકે છે. બટ ફોર ધ ટાઈમ બિંગ મને લાગી રહ્યું છે OMCને હજી બી એકવાર અવોઇડ કરવું જોઈએ, અનલેસ એન્ડ અન્ટિલ કે આમાં કોઈ ક્લેરિટી આવે છે. OMCમાં સ્પેશિયલી IOC અને BPCLની વાત કરીએ તો કરન્ટલી IOC 147ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે. 142નો એક સારો એવો સપોર્ટ બની રહ્યો છે. જ્યાં સુધી આના ઉપર છે તો એક બાઉન્સ બેક એક્સપેક્ટેડ છે ટુવર્ડ્સ 160, તો એક પ્રાઇસ 160 સુધીના એક બાઉન્સ બેક એક્સપેક્ટેડ છે. ઓકે, તો ખાસ કરીને પહેલાં તો સમજાવી દઉં કે ભારતીય ક્રૂડ બાસ્કેટનો મતલબ શું કહેવાય, કે ભારત જે છે તે વિવિધ દેશોમાંથી તેઓ ક્રૂડ પરચેસ કરતા હોય છે, અને જે તે માટે એક ફાઇનલ પ્રાઇસ જે નક્કી કરવામાં આવે છે તેને આપણે ક્રૂડ બાસ્કેટ કહીએ છીએ. અને ડેફિનેટલી માર્કેટ હવે તેને પચાવી લીધું છે તેવું સાગરજીનું કહેવું છે, અને પરંતુ OMCsને લઈને હજી પણ એક નેગેટિવ ટ્રેન્ડ કન્ટિન્યુ જોવા મળી શકે છે, પરંતુ IOC માટે 142ના સ્ટોપ લોસ સાથે તમે પોઝિશન અહીંયા હોલ્ડ કરી શકો છો. અપસાઇડ તમને એક 160 સુધીનો એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. પરંતુ આગળ
ખાસ નજર કરીએ તો આજે ગઈકાલે આપણે જોયું કે અર્બન કંપનીમાં એક મોટી બ્લોક ડીલ થઈ હતી અને ઘણી બધી કંપનીઓએ અહીંયા ફંડ એક્શન પણ આપણને જોવા મળી છે. શું છે વધુ વિગત જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પરસાણિયા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા. આજે આપણે જોઈ રહ્યા છે કે અર્બન કંપની નો ડાઉટ નવી લિસ્ટેડ કંપની છે અને સારું બાઉન્સ બેક અહીંયા જોવા મળ્યું છે. જે લગભગ 10-11% ઉપર કારોબાર કરી રહ્યું છે. શું છે બધી વિગત? જી, તો અર્બન કંપનીની વાત કરીએ તો અહીંયા એક ફંડ એક્શન આવતી જોવા મળી રહી છે. ખાસ કરીને SBI મ્યુચ્યુઅલ ફંડે 632 કરોડનામાં 4% જેટલી હિસ્સેદારી ખરીદી છે કંપનીની. NSEમાં 109.85 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 3.5 કરોડ શેર્સ ખરીદ્યા છે વાયા બલ્ક ડીલ. BSEમાં પણ તેઓએ 109.83 પર શેરના ભાવ પર 2.2 કરોડ શેર્સ ખરીદ્યા છે બલ્ક ડીલ દ્વારા. વેલિંગ્ટન હાર્ડલીમાં તેઓએ 3.2 કરોડ શેર્સ 349 કરોડમાં વેચ્યા છે. DF ઇન્ટરનેશનલ પાર્ટનર્સ ABG કેપિટલ અહીંયા પણ તેઓ 1.7 કરોડ શેર્સ વેચ્યા છે. તો આ રીતે ઓવરઓલ એક જે સમાચાર આવતા બની રહ્યા છે તેના લીધે શેર અત્યારે આપણને 13%થી વધુની તેજી બતાવી રહ્યો છે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડા બદલ અને વિગત શેર કરવા બદલ. પરંતુ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે અર્બન કંપની પર આપણે સાગરજીનો એમનો વ્યૂ જાણીશું. લે નાનકડો બ્રેક. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, ખાસ કરીને અર્બન કંપનીની આગળ જો વાત કરશું તો ડેફિનેટલી ગઈકાલે આપણે જોયું કે જે ફંડ એક્શન અહીંયા થતું આપણને જોવા મળ્યું હતું. પણ ખાસ કરીને SBI મ્યુચ્યુઅલ ફંડે અહીંયા હિસ્સો કર્યો હતો. ઓલરેડી એમની પાસે પહેલાંથી જ હિસ્સો હતો અને હવે તેમને અહીંયા હિસ્સો જે છે અહીંયા તેમના તરફથી વધતો જોવા મળી રહ્યો છે. તો અર્બન કંપનીના આગળ પરફોર્મન્સની વાત કરશો તો 103 એક સ્ટ્રોંગ સપોર્ટ ક્યાંક ને ક્યાંક હર સેગમેન્ટ કહી શકે હર લેવલ પર આપણને જોવા મળ્યું છે અને ત્યાંથી એક સારું ચાલ્યું પણ છે અત્યારે કાઉન્ટર. તો અત્યારે જે ઉપર ચાલી રહ્યો છે અત્યારે તો અહીંયા ટેકનિકલી કેવો મત બનશે? સો ટેકનિકલી ડેટા પોઈન્ટ બીકોઝ કે લાસ્ટ યર જ લિસ્ટિંગ થયું છે સપ્ટેમ્બરમાં, ત્યાર પછી એક લિમિટેડ હિસ્ટ્રી છે ચાર્ટની. તો અગર ચાર્ટ વાઇઝ જેટલા ડેટા પોઈન્ટ છે એના હિસાબથી ડિસ્કસ કરીએ તો ઓલમોસ્ટ 200ના આપણે હાઈ જોયા હતા અને ત્યાર પછી જે લાસ્ટ મંથમાં સ્ટાર્ટિંગ ઓફ માર્ચમાં આપણે જે લો બનતા જોઈ ઓલમોસ્ટ 100ના નિયર બાય લો બનતા જોવા મળ્યા છે. હવે જે બેઝ ફોર્મેશન થયું છે 113-115ના લેવલ પર, આ એક સારું બેઝ ફોર્મેશન છે. મને લાગે છે આ કન્ટિન્યુએશન બેઝ સપોર્ટ મળીને ઉપરમાં પ્રાઇઝિસ 145 to 150 જે ઇમિડિયેટલી શોર્ટ ટર્મના આપણે ટાર્ગેટ કહી શકીએ વિધિન 1 or 2 months. સો મને લાગે છે 150 સુધીના એક ટાર્ગેટ ઓપન થયા છે. જેના પાસે લોંગ છે ડેફિનેટલી 113 નો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 150 સુધીના લેવલ જોવા મળી શકે છે. જેના પાસે લોંગ નથી એ ડેફિનેટલી આ લેવલ પર કરી શકે છે અરાઉન્ડ 120-121ની રેન્જમાં. 113 નો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 150ના લેવલ બી આપણે જોવા મળી શકે છે. ઓકે, તો કોઈની પાસે પોઝિશન છે તો તે હોલ્ડ કરી શકે છે. તમને અપસાઇડ 150 સુધીના લેવલ્સ પણ તમને જોવા મળી શકે છે. સાગર, ત્યારબાદ આગળ જો નજર કરશો તો ખાસ કરીને NBFCs કંપનીઓ માટે થોડ કહી શકાય કે એક રાહતના સમાચાર સૂત્રો દ્વારા આવતા જોવા મળી રહ્યા છે કે RBI જે છે તે હવે ખાસ કરીને મેનેજમેન્ટના કાર્યકાળ અને તેના રોટેશન ઉપર હવે તેઓ અહીંયા પોતાની જે મર્યાદા જે તે પોતે જે એક્શન લેતા હતા તે હવે નહીં લે. તો આ એક પોઝિટિવ સમાચાર ક્યાંક ને ક્યાંક NBFCs કંપનીઓ માટે ડેફિનેટલી જોવા મળી શકે છે આવનારા સમયમાં. તો ઓવરઓલ અત્યારે પણ અગર જો પરફોર્મન્સની વાત કરશું તો ઘણા સમયથી એક પ્રેશરમાં જોવા મળ્યું છે, પરંતુ હવે ધીરે ધીરે એક સારું બાઉન્સ બેક આવ્યું છે. જેમાં ખાસ કરીને શ્રીરામ ફાઇનાન્સ પર નજર કરીએ, આપણે Paytm પર નજર કરીએ, L&T ફાઇનાન્સ જેવા કાઉન્ટર પર નજર કરશું તો અહીંયા ટેકનિકલી કેવો મત બની રહ્યો છે તમારો? સો ડેફિનેટલી શ્રીરામ ફાઇનાન્સ વન ઓફ ધ સ્ટ્રોંગ કાઉન્ટર અગર આપણે જોઈએ તો ઇરિસ્પેક્ટિવ ઓફ કરેક્શન, માર્કેટ કરેક્શનમાં આ કાઉન્ટરમાં આપણે સેલિંગ જોવા નથી મળ્યું. અને ઇનફેક્ટ અગર આપણે જોઈએ તો લાસ્ટ 6 મંથમાં એક સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. બાકી બધા NBFCsમાં એક સાઇડવેઝ માર્કેટ હતું, જ્યારે આપણે SRTમાં એક સારી એવું મોમેન્ટમ શ્રીરામ ફાઇનાન્સમાં જોવા મળ્યું છે. કરન્ટલી ડિસ્કસ કરીએ તો 120ના ફર્ધર બ્રેકઆઉટ છે. અગર 120ની ઉપર 1020 ઉપર અગર ટ્રેડ કરે છે તો આપણે ઉપરમાં 1090 અને 1100ના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. સો જે ફ્રેશ બ્રેકઆઉટ છે એ 1020ના ક્લોઝ ઉપર છે અને જેના પાસે લોંગ છે સ્ટોપ લોસ રાખી શકે છે 980નો અને આ લેવલ પર સ્ટોપ લોસ રાખીને ઉપરમાં આપણે 1100 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને સેકન્ડ કાઉન્ટર અગર ડિસ્કસ કરીએ તો LTF, જેમાં આપણે રિસેન્ટલી જે 260ના આપણે લો જોવા મળ્યા હતા ગઈકાલના સેશન પછી, એમાં એક બુલિશ AB = CD ટેકનિકલ પેટર્ન આપણે કહી શકીએ છીએ અને ત્યાંનું એક
કમ્પ્લીશન જોવા મળ્યું છે. જેના પાસે લોંગ નથી આ કરંટ લેવલ પર લોંગ કરી શકે છે અને ઉપરમાં આપણે શોર્ટ ટર્મમાં 290 અને 295ના લેવલ આપણે જોવા મળી શકે છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે લોંગમાં એ 258નો ક્લોઝિંગ સ્ટોપ લોસ રાખવાનો છે. તો રિસ્ક રિવોર્ડ વાઇઝ બી ફેવરેબલ છે અને વન ઓફ ધ કાઉન્ટર જે લાસ્ટ રેલીમાં લીડિંગ કરતું હતું જેન અને ફેબમાં એક કન્સોલિડેશન પેટર્ન અને હવે એક ફ્રેશ બ્રેકઆઉટ આવવાના ચાન્સીસ છે. તો 290 સુધી ના લેવલ બની રહ્યા છે ફોર ધ ટાઈમ બિંગ. ઓકે, તો ખાસ કરીને એનબીએફસીઝમાં શ્રીરામ ફાઇનાન્સ ડેફિનેટલી એક સ્ટ્રોંગ કાઉન્ટર આપણને જોવા મળ્યું છે કન્ટિન્યુ, અને અહીંયા અપસાઇડ તમને 1100 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. જો કોઈની પાસે પોઝિશન હોય તો તે હોલ્ડ કરી શકે છે અને ખરીદારી કરવી પણ તમે કરી શકો છો. નીચે સ્ટોપ લોસ 980 રાખવાની સલાહ છે. અને બીજું કાઉન્ટર એલએનટી ફાઇનાન્સ અપસાઇડ તમને 295 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. નીચે સ્ટોપ લોસ 250 રાખવાની સલાહ છે. પરંતુ લઈને નાનો બ્રેક બાદ નજર કરશું સાગરજીના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સમય થયો છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગરજી, જણાવશો કે આજે તમારા રડારમાં કયા કોલ્સ છે? સો ફર્સ્ટ આપણે એક રિયાલિટી સેક્ટરનું ડિસ્કસ કરી લઈએ. તો રિયાલિટી સેક્ટરમાં અગર હું એનું ક્વાર્ટરલી ચાર્ટ જોઉં છું તો એ 20 DM એનું રિટેસ્ટ થયું છે. આપણે એક 22 to 24માં એક સારી એવી રેલી જોવા મળી હતી રિયાલિટી સેક્ટરમાં. ત્યારબાદ એક કન્સોલિડેશન ઝોનમાં હતું અને એક 20 DM નું ક્વાર્ટરલીમાં રિટેસ્ટ થયું છે. મંથલીમાં 50 DM નું રિટેસ્ટ થયું છે વિથ બુલિશ હાર્મોનિક પેટર્ન. સો ક્યાંય ને ક્યાંય એક સેક્ટર આઉટ પરફોર્મ હવે અહીંથી કરી શકે એવું લાગી રહ્યું છે. ફોર ધ ટાઈમ બિંગ સેક્ટરમાં હજી સચ મોમેન્ટમ નથી. બટ અગર હું ડેઇલી ચાર્ટ જોઉં છું સો ક્યાંય ને ક્યાંય બુલિશ ડાયવર્જન્સ બન્યા છે અને લાગી રહ્યું છે કે સેક્ટર એઝ સચ બોટમ આઉટ થઈ રહ્યું છે. આ સેક્ટરનો એક સ્ટોક છે પ્રેસ્ટીજ રિયાલિટી, કરન્ટલી 1293ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગી રહ્યું છે આ એક સ્ટોક અરાઉન્ડ 1440 ઉપરમાં શોર્ટ ટર્મમાં આપણે જોવા મળી શકે છે. અગર સ્ટોકનું ડિસ્કસ કરું તો એમાં મલ્ટિપલ શોર્ટ ટર્મમાં ડાયવર્જન્સ અને એક ઇન્વર્સ એચએનઓસનું શોર્ટ ટર્મમાં બ્રેકઆઉટ વિથ ધ પોઝિટિવ ડાયવર્જન્સ છે. સો ઉપરમાં જે લેવલ બની રહ્યા છે એ શોર્ટ ટર્મમાં 1440 સુધીના બની રહ્યા છે. અને જે સ્ટોપ લોસ રાખવાનો જે સ્ટોકમાં ટ્રેડિંગ માટે એ 1230નો સ્ટોપ લોસ રાખીને આપણે ઉપરમાં 1440 સુધીના લેવલ જોવા મળી શકે છે. એઝ સચ રિયાલિટી સેક્ટર બોટમ આઉટ લાગી રહ્યું છે. ક્યાંય ને ક્યાંય 5 to 10%નું મૂવ આ સેક્ટરમાં શોર્ટ ટર્મમાં આવી શકે છે. સેકન્ડ સ્ટોક છે અદાની એનર્જી સોલ, જે કરન્ટલી ટ્રેડ થઈ રહ્યું છે અરાઉન્ડ 1021ના લેવલ પર. અને જેમાં આપણે જોઈએ તો લાસ્ટ 3-4 દિવસથી ઇરિસ્પેક્ટિવ ઓફ માર્કેટ સેલિંગ આ સ્ટોકમાં આપણે સેલિંગ જોવા નથી મળ્યું. હવે એક સારા એવા બ્રેકઆઉટ અગર વીકલી જોઉં છું તો વીકલીમાં પ્રીવિયસ કેન્ડલનું એંગલ કરીને હવે સ્ટોક અને ડેઇલીમાં એક હાઈ ફોર્મેશન અને ઉપરથી એક ટ્રેન્ડ લાઇન ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવી રહ્યું છે. તો ક્યાંય ને ક્યાંય આ સ્ટોક હવે મને લાગી રહ્યું છે કે આઉટ પરફોર્મ કરી શકે છે. લાર્જર ફ્રેમમાં બી એક ઇન્વર્સ એચએનએસનું બ્રેકઆઉટ આવી શકે છે. સ્ટોપ લોસ રાખવાનો છે લોંગમાં 980નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં આપણે 1130 1140ના આપણે લેવલ જોવા મળી શકે છે વિધિન 15 to 20 days. સો આ બંને સ્ટોક ધ્યાનમાં રાખવા જોઈએ. તો ખાસ કરીને અહીંયા બે સ્ટોક્સ જે છે અહીંયા તમારે ટ્રેડિંગ ગોલ્સમાં ધ્યાનમાં રાખવાની સલાહ છે. પહેલું છે પ્રેસ્ટીજ ડિસ્ટ્રિક્ટ, જ્યાં 1440ના ટાર્ગેટ, નીચે સ્ટોપ લોસ 1280 રાખવાની 1230 રાખવાની સલાહ છે. અને બીજું કાઉન્ટર જે છે અદાની ગ્રીન 980ના સ્ટોપ લોસ સાથે તમે પોઝિશન અહીંયા બાય કરી શકો છો. અપસાઇડ તમને 1130 1140 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. સાગરજી, આપણે ઘણા બધા સેલ્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપણા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે. આપના તરફથી ડિસ્ક્લેમર. સો આપણે જે સ્ટોક અને સેક્ટર ડિસ્કસ કર્યા છે એ અમે મારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા હતા. ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે એ લોકો પાસે પોઝિશન છે. સેકન્ડલી મારી અને કોઈ બી એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન્સ નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું મને આપશો રજા. આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સેમ